વાત કરીએ ભરૂચની ભરૂચના કેજે પોલિટેકનિકલ સંકુલ ખાતે આયોજિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં બહારથી આવતા પરીક્ષાર્થીઓને કડવો અનુભવ થયો હતો। વિદ્યાર્થીઓ સમય કરતા મોડા આવતા વર્ગમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુની હાલમાં પરીક્ષા ચાલી રહી છે। ભરૂચની કેજે પોલિટેકનિકલ ખાતે પણ જીટીયુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ પરીક્ષા દરમિયાન બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કડવો અનુભવ થયો છે। ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમય મર્યાદા બાદ કે જે પોલિટેકનિકલના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા, પરંતુ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। વિદ્યાર્થીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે પરીક્ષાના સમય કરતાં માત્ર 5 મિનિટ તેઓ મોડા આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓની કોઈ રજૂઆત સાંભળવામાં આવી ન હતી। જો કે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યા હતા। મારું નામ દીક્ષિત પટેલ છે। મારા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ભણું છું। આજે અમારે ચોથા સેમની એક્ઝામ હતી, એક્સટર્નલ એક્ઝામ હતી જીટીયુની। તો અમારે આજે વડોદરાથી અમારે દરરોજ ભરૂચનું અપડાઉન હોય છે। તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડું થઈ ગયું। એમાં અમુક સાહેબો બી પણ છે, એ બી લેટ આવ્યા। તો અમારે આ મોડું થયું એના માટે અમને પરીક્ષામાં નહીં બેસવા દીધા અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી, એટલે અમારે આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે। તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો ને અમે 15 થી 20 છોકરાઓ છે, અમે 15 થી 20 છોકરાને બેસવા નહીં દીધા અને સર એવું કે થોડું બી અન્ડરસ્ટેન્ડિંગ નહીં રાખતા ને એમ કહે છે કે અમારો રૂલ પ્રમાણે અમે નહીં બેસવા દઈએ એમ કહે છે। તો હવે આજનો દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ? આ પેપર બગડ્યો એનો જવાબદાર કોણ? અને અડધા જણને બેસવા દીધા છે। 500 જણ જે બી આ છે ને એ લોકોને બેસવા દીધા છે અને એમ કહે છે કે 10:40 સુધીનો તમારે અમે બેસવા દઈએ, તો 10:40 અમે અંદર